રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના હાડમતિયા ક્લસ્ટર હેઠળની પસાયા તાલુકા શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર 7 બાળકો, બાલવાટિકાના 25 અને ધોરણ 1માં પ્રવેશ મેળવનાર 12 એમ કુલ 44 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને શાળા પરિવારમાં ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતા। આ ગરિમામય પૂર્ણ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર વિનોદભાઈ ભંડેરી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, સ્થાનિક સરપંચ શ્રીમતી ભાનુબેન અગ્રણી, કુમાર પાઠશાળા રાણા સહિત CRC કોર્ડિનેટરો, શાળાના આચાર્ય જગનભાઈ, શિક્ષકો, મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શરૂ કરેલી શાળા પ્રવેશ ઉત્સવ, એક દીકરીને ઝૂંપડામાંથી શાળાએ આંગળી પકડીને પ્રવેશ આપ્યો અને એ પ્રવેશ ઉત્સવ આજે પણ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ। એનું પરિણામ એ આવ્યું છે જ્યારે 18 થી 20% ડ્રોપ રેશિયો હતો, જે આજે 1 point something ડ્રોપ રેશિયો રહ્યો છે, જેથી કરીને 100% નામાંકન થઈ અને 100% જન્મે છે બાળકો, એ બાળકો પ્રવેશ લે છે। આ એક ગુજરાત સરકારની શિક્ષણ ક્ષેત્રની ખૂબ મોટી ક્રાંતિ સર્જાણી છે। આજે તમામ ગામડાઓની અંદર ક્લાસ 1 અધિકારી, ક્લાસ 2 તમામ મંત્રી, ધારાસભ્ય અને ચૂંટાયેલા સભ્યો જ્યારે ગામડે ગામડે દરેક શાળાની અંદર જઈ શાળા પ્રવેશ ઉત્સવ ઉજવી રહ્યા છે। શાળા પ્રવેશ ઉત્સવ એટલે એક બાળક માટે ખૂબ મહત્વની વાત છે, કારણ કે એનું કરિયર અહીંયાથી શરૂ થાય છે, એના જ્ઞાનનું પરબ અહીંયાથી ખુલે છે અને આખા ગામની સાક્ષીમાં જ્યારે બાળક અધિકારીઓ, નામાંકિત વ્યક્તિઓ, ગામના સરપંચની હાજરીમાં જ્યારે એ પ્રવેશ લે છે ત્યારે ચોક્કસ એનો યાદગાર દિવસ બનતો રહે છે। હું આશા રાખું છું ગુજરાત ભારતના નંબર 1 દિશા તરફ જઈ રહ્યું છે, એ જ રીતે શિક્ષણમાં અને જ્ઞાનમાં શ્રેષ્ઠ નાગરિકોના નિર્માણમાં ગુજરાત નંબર 1 છે, રહેશે। અમારી સંસ્કૃતિ, અમારા સામાજિક રીત રિવાજો, અમારી સમરસતા દુનિયાને સ્પર્શે એવી હજુ વધુ સુદૃઢ બને એ હેતુ છે આજનો શાળા પ્રવેશ કાર્યક્રમ અહીંયા સંપન્ન કરવામાં આવ્યો।